કેશોદના આગતરાય ગામે અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમ યોજાયા। કેશોદના આગતરાય ગામે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની નિજ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, જેમાં સમસ્ત ગ્રામજનો જોડાઈ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। કેશોદના આગતરાય ગામે આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેનો દ્વારા 3 દિવસની રામધૂન બોલાવી હતી, જેમાં પ્રસિદ્ધ લોક ગાયક ભાવનાબેન દાફડાએ ભજન અને સંતવાણી પ્રસ્તુત કરી હતી। ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું। કેશોદના આગતરાય ગામે વાતે ગાતે મુખ્ય માર્ગો પર ધજા પતાકડાઓ સાથે શોભાયાત્રા યોજાઈ હતી। જય શ્રી રામના નારા સાથે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર આગતરાય ગામ રામમય બની ગયું હતું। કેશોદના આગતરાય ગામમાં વસતા રબારી માલધારી સમાજના યુવાનો દ્વારા પારંપરિક સંસ્કૃતિ મુજબ માતાજીના છંદ ગાઈને 500 વર્ષની કાનૂની લડત બાદ નામદાર કોર્ટના આદેશ મુજબ નવનિર્મિત ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માતાજીની આરાધના કરી પ્રાર્થના કરી રહ્યા છે। બપોરે આગતરાય ગામે આવેલ પ્રાચીન શ્રી રામની ધજા ચડાવવામાં આવી હતી અને મહાઆરતી કરવામાં આવી હતી। આગતરાય ગામની બહેનો પણ હર્ષોલ્લાસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે બહોળી સંખ્યામાં જોડાઈ હતી અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આગતરાય ગામે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।